બોલો નારા બોલો કઈ બંધ કરો, નકલી બિયારણ બંધ કરો, સ્માર્ટ મીટર બંધ કરો, ગદ્દારી બંધ કરો। બિયારણ વાળાને દંડ આપવો જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી બિયારણનું વેચાણ થતાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી મોટાભાગની ફર્ટિલાઇઝરની દુકાનો અને એગ્રો કેન્દ્ર પર વેચવામાં આવતા બિયારણો જે છે તે ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણના નામે ડુપ્લિકેટ બિયારણ પધરાવવામાં આવી રહ્યું છે। ખેડૂતોને નકલી બિયારણ પધરાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચી શું કહી રહ્યા છે તે જોઈએ। ચોમાસાને માંડ બાકી 1 મહિના જેવો સમય રહ્યો છે ત્યારે ખેડૂતો મોટાભાગના ખેડૂતો આગોતરું વાવેતર કરતા હોય છે। આગોતરા વાવેતર માટે સુરેન્દ્રનગર જિલ્લો ખાસ કરીને બીટી કપાસ ઉપર આધારિત ખેતી હોય એટલે ખેડૂતો અમે છેલ્લા 8-10 દિવસથી જોઈએ છે ખેડૂતો બિયારણ માટે જ્યાં ત્યાં આંટા મારે છે। અહીંથી કોઈ રાજકોટ જાય, સુરેન્દ્રનગર ન મળે તો અમદાવાદ જાય કે જસદણ જાય કે વિછિયા જાય અને એટલી કપરી પરિસ્થિતિ અને 50% બિયારણ વિક્રેતાઓ કે અમારી પાસે આ છે સર્ટિફાઈડ બિયારણ, આ છે સર્ટિફાઈડ જ ગણાય એમ કરી અને ડુપ્લિકેટ બિયારણ પધરાવી દેવામાં આવે છે। અને અમારી પાસે માહિતી મુજબ અમે આજે આવેદન આપ્યું છે એટલા માટે આપ્યું છે કે 2-3 દિવસમાં સરકારશ્રી કોઈ પગલાં નહીં ભરે તો અમે જનતા રેડ કરવા પણ જવાના છીએ। અમારી પાસે અમને ખબર છે ક્યાં ક્યાં ડુપ્લિકેટ બિયારણ છે પણ ઊંડે 7-8 દિવસ અગાઉ અમારા ખેડૂત આગેવાનોએ ગાંધીનગર લેવલ રજૂઆત કરેલ છે પણ એમાં કોઈ પરિણામ નથી। એટલે કદાચ આ ઉત્પાદકો અને સરકારની મિલીભગત પણ હોઈ શકે ચૂંટણીનું ફંડ લેવા માટે પણ ખેડૂત બધે છેલ્લે તો ખેડૂત જ ભોગ બને છે અને એના માટે કોંગ્રેસ પક્ષ આ વખતે છેક સુધીની લડાઈ લડી લેવા તૈયાર છે। રાજ્યની અંદર આગામી ચોમાસાની ખેતી માટે વાવેતરની સિઝન ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં ડુપ્લિકેટ બિયારણનો વ્યાપાર થઈ રહ્યા હોવાની રજૂઆતો અનેક મળી છે। જાણી જોઈને સર્ટિફાઈડ બિયારણની તંગી ઊભી કરવામાં આવી રહી છે અને એની પાછળ ડુપ્લિકેટ બિયારણ મોટા પ્રમાણમાં ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે। એના વેરિફિકેશન માટે સરકાર પાસે કોઈ જ પ્રકારનું વહીવટી તંત્ર નથી અને દરેક એગ્રો સર્વિસની દુકાનો ઉપર આ પ્રકારની કોઈ જ ચેકિંગ માટેની વ્યવસ્થા નથી। ડીએપી ખાતરની અછત પણ દર વખતે ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ જાણી જોઈને ઊભી કરવામાં આવતી હોય એ પ્રકારનો માહોલ છે। એ દિશામાં સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ડુપ્લિકેટ બિયારણનો વેપાર કરતા તમામ વેપારીઓ ઉપર કાયદેસર પગલાઓ લેવાવા જોઈએ કારણ કે ખેડૂતો જે છે એ લોકોની આજીવિકા માત્ર ને માત્ર ખેતીની સિઝન ઉપર નિર્ભર હોય છે। માત્ર થોડા નફા માટે થઈ અને ખેડૂતોની આજીવિકા ઉપર આ પ્રકારનું જોખમ ઊભું કરવું કોઈ પણ રીતે સાંખી લેવાય એ પ્રકારની પ્રવૃત્તિ નથી। એટલે તાત્કાલિક ધોરણે દરેક બિયારણના વેપારીઓને ત્યાં ક્રોસ વેરિફિકેશન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે આવેદન આપ્યું। જો નકલી બિયારણ વેચાણ પર એગ્રો દરોડા નહીં પાડવામાં આવે તો જનતા રેડની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।